તો હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ઘણા બધા દિવસ થયા સમરસના રાઉન્ડ 4 ની આપણે રાહ જોતા હતા. તો અત્યારે આપણે પહેલા રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 અને મેડિકલ સ્ટુડન્ટ્સ આ બધાયનું મેરિટ લિસ્ટ છે આપણે બહાર પડી ગયું હતું. પણ રાઉન્ડ 4 ની આપણે રાહ જોતા હતા, જે અંતે રાઉન્ડ 4 નું મેરિટ લિસ્ટ છે બહાર પડી ગયું છે. અને એમાં રાઉન્ડ 4 માં સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટ પણ આમાં ઇન્ક્લુડેડ કરેલા છે. તો કઈ રીતે જોવું ચાલો જોઈએ. તો સૌથી પહેલા તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે. હું તો ક્રોમ બ્રાઉઝરમાં વાપરું છું એટલે ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે. પછી અહીંયા તમારે લખવાનું છે સમરસ હોસ્ટેલ. સમરસ હોસ્ટેલ લખશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ ખુલશે. એમાં પહેલી જ વેબસાઇટમાં તમારે જવાનું થશે. પહેલી જ વેબસાઇટમાં જાશો એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલી જશે. તો અહીંયા તમારે જવાનું થશે, અહીંયા રીડ મોર નું બટન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. રીડ મોર ના બટન ઉપર તમે ક્લિક કરો એટલે આ રીતે આપણને જેટલી નોટિફિકેશન હશે એ બધી જ નોટિફિકેશન આપણને દેખાઈ જશે. એમાં જો સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓના પ્રોવિઝનલ મેરિટની યાદી રાઉન્ડ 4 ઇન્ક્લુડિંગ મેડિકલ સ્ટુડન્ટ. હવે આમાં જેટલા મેડિકલ સ્ટુડન્ટ છે ઈ એસસી એસટી ઓબીસી જનરલ પીડબ્લ્યુડી પીડબ્લ્યુએસ બધા જ વિદ્યાર્થીઓ છે આમાં ઇન્ક્લુડેડ છે. અને આ લગભગ આ રાઉન્ડ 4 છે એ લગભગ છેલ્લો રાઉન્ડ હશે. રાઉન્ડ 5 બાર લગભગ નહીં પાડે. આ છેલ્લો અને ફાઇનલ રાઉન્ડ હશે. તો અહીંયા ડાઉનલોડ અટેચમેન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું થશે. ડાઉનલોડ અટેચમેન્ટ ઉપર ક્લિક કરવાનું થશે એટલે આવી રીતના આખી નોટિફિકેશન ખુલશે. અને આ નોટિફિકેશનમાં અહીંયા લખેલું છે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી અને સમરસ છાત્રાલયમાં નવો પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી રાઉન્ડ 4. સમરસ છાત્રાલયમાં ગ્રુપ 1 માં મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલી હોય તે અને રાઉન્ડ 3 માં જેમનો વારો નથી આવ્યો અને પછી ખાલી પડેલી જગ્યા ઉપર રાઉન્ડ 4 માં પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી આપણને નીચે પ્રમાણે આપેલી છે. તો આ યાદી રાઉન્ડ 4 સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ 21/9 એટલે 21 સપ્ટેમ્બર થી 28 સપ્ટેમ્બર એટલે હજી તમારી પાસે 3-4 દિવસનો ટાઈમ છે. તો આમાં જેમનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય એને સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં સમરસ છાત્રાલયનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. અને સમરસ છાત્રાલય તમારા બધા જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાના રહેશે. સમજાય છે? તો તારીખ 21 થી લઈ અને તારીખ 28 સુધીમાં જેટલા વિદ્યાર્થીઓના આમાં નામ આવ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ છે શું કરી આવજો કે ભાઈ વેરિફિકેશન કરી આવજો ડોક્યુમેન્ટ. પછી એમાં લખેલું છે સરકારશ્રી દ્વારા નિયત કરેલ જાહેર રજા સિવાયના દિવસમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું રહેશે. નકર ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે નહીં. ધ્યાન રાખજો. નિયત સમયમાં હાજર ન થનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ શું ગણાશે? રદ ગણાશે. 21 થી 28 સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરી આવવાના રહેશે. નકર તમારો પ્રવેશ રદ કરશે, તમને ફોર્મ એક્સેપ્ટ કરશે નહીં. પછી જે વિદ્યાર્થીઓની સંબંધિત સમરસ છાત્રાલયમાં પ્રમાણપત્રની ખરાઈ છે એ પૂર્ણ થયેલ હોય અને સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ હોય તો તે વિદ્યાર્થીઓને સમરસ છાત્રાલય ખાતે નિયમ અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે ભાઈ જેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન આખા કન્ફર્મ થઈ ગયા હોય એને છેલ્લે પછી શું કરવામાં આવશે કે છાત્રાલય ખાતે નિયમ અનુસાર પ્રવેશની આગળ કાર્યવાહી કરવામાં આવશે. પછી આપણે છે આ યાદી ફક્ત કામ ચલાવ માટે છે, જેના આધારે અરજદાર છે એ કોઈ પણ પ્રવેશ અંગે દાવો કે હક દાવો કરી શકશે નહીં. અને યાદીમાં સામેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી માટે રજૂ કરેલ તેમજ વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલ સૂચનાઓ પ્રમાણે પ્રમાણપત્રોની ખરાઈ કરી અને છાત્રાલયે નિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે. અને કોઈ પણ અરજદાર ઓનલાઈન આધાર સિવાય પણ વધુ ચકાસણી માટે કોઈ પણ તમારા પુરાવા માંગે તો તમારે આખી ફાઇલ લઈ જ જવાની. જેટલા પુરાવા માંગે એટલા તમારે ત્યાં હાજર કરી દેવાના. એટલે આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ અટકે નહીં. આખું શું થઈ જાય? કન્ફર્મ થઈ જાય. પછી આગળ વાત કરીએ તો આ પ્રવેશ એક જ શૈક્ષણિક વર્ષ પૂરતો માન્ય ગણાશે. ત્યારબાદ જૂના અને નવા તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એક વર્ષ પૂરતો જ માન્ય ગણાશે. બીજું વર્ષ ચાલુ થાય તો આખું નવું ફોર્મ ભરવાનું. ભલે એ જૂનો વિદ્યાર્થી હોય અથવા તો નવો વિદ્યાર્થી હોય એને તો નવું ફોર્મ ભરવાનું, પણ જૂનો વિદ્યાર્થી હોય એને પણ ફરજિયાત નવું ફોર્મ ભરવું પડશે. ધ્યાન રાખજો.
જે વિદ્યાર્થીઓએ ડિફરન્ટ કેટેગરીમાં પ્રવેશ મળેલ હોય તો વિદ્યાર્થીઓએ રિન્યુ વિદ્યાર્થી તરીકે નવા વર્ષે પ્રવેશ મળશે નહીં, એને નવા વિદ્યાર્થી તરીકે જ શું કરવી પડશે? અરજી કરવી પડશે. એટલે ટૂંકમાં એમ કહીએ તો હાલે કે બધાએ નવી અરજી ફરીથી કરવાની, કાંઈ એટલે કાંઈ જૂનું ચાલશે નહીં. પ્રવેશ મેળવતા સમયે તમામ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલય ખાતે નિયત કરેલ જરૂરી બાંહેધરી પત્રક છે એ રજૂ કરવાના રહેશે અને વધુ માહિતી માટે સમરસ છાત્રાલયનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. જે મેં આગળના ઘણા બધા વિડીયોમાં કીધું છે કે સમરસ છાત્રાલયનો કોન્ટેક્ટ કઈ રીતે કરવો. આ નોટિફિકેશન છે એની નીચે એક અલગથી આખી નોટિફિકેશન આપેલી છે જેમાં બધી જ સમરસ છાત્રાલયના કોન્ટેક્ટ નંબર આપેલા છે. તો એના ઉપરથી તમે જોઈ શકો છો, અથવા તો અહીંયા હું તમને બતાવી દઉં ક્યાં છે. તો ભાઈ અહીંયા લખેલું છે 4 જુલાઈએ બહાર પાડેલું છે સમરસ છાત્રાલય ખાતે સંપર્ક માટેની ટેલિફોનિક વિગતો. તો આ રીતે તમે અહીંયા ડાઉનલોડ એટેચ ઉપર કરી અને તમે એમાં બધી જ માહિતી જોઈ શકશો. પછી વાત કરીએ તો આગળ મેરિટ લિસ્ટમાં. તો મેરિટ લિસ્ટમાં અહીંયા જો મેરિટ લિસ્ટમાં આપણને શું શું આપેલું છે? તો સૌથી પહેલા સિરિયલ નંબર, પછી છે હોસ્ટેલનું નામ, પછી સ્ટુડન્ટ છે, રિન્યુઅલ છે કે નવો સ્ટુડન્ટ છે ઈ એમાં લખેલું છે, પછી એપ્લિકેશન નંબર એમના, પછી આખું વિદ્યાર્થીનું નામ, પછી કાસ્ટ કઈ છે, એસસી એસટી ઓબીસી જનરલ, આ બધી જ કેટેગરી આમાં આવી જાય. અને આ છેલ્લું એવું મેરિટ છે કે આમાં સૌથી ઓછામાં ઓછા ટકા 50% કે એનાથી ઓછા ટકા છે ને એનો પણ વારો આ મેરિટ લિસ્ટમાં આવી ગયો છે. બરાબર, એટલે લગભગ બધા જ વિદ્યાર્થીઓના વારા આમાં આવી જાય. તો આ રીતે આખા પર્સન્ટેજ આપણને લખેલા છે અને ગ્રુપ કેમાં તમે ફોર્મ ભર્યું છે તો આ બધી જ વસ્તુ આમાં લખેલી છે. લગભગ આમાં 138 પેજ અહીંયા દેખાય છે. 138 પેજનું આખું મેરિટ લિસ્ટ છે એ બહાર પાડ્યું છે. તો અહીંયા સુધી તમને જો રાઉન્ડ 4 ની માહિતી ખબર ન હોય અને આ વિડિયો જોઈ અને તમને રાઉન્ડ 4 ની માહિતીની ખબર પડી હોય તો વિડિયોને એક લાઈક તો બને, કારણ કે તમારી લીધેથી જ, તમારા માટે જ આટલી બધી મહેનત કરી અને અમે વિડિયો બનાવતા હોય. તો વિડિયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા કોઈ પણ સમરસ વાળા વિદ્યાર્થી મિત્રો હોય અને જેમનો વારો ન આવ્યો હોય અને મેરિટ 4 ની રાહ જોતા હોય તો એમને વિડિયો શેર કરી દેજો. બાકી આપણે મળીએ આવા જ કંઈક નેક્સ્ટ વિડિયો માટે. ત્યાં સુધી થેન્ક યુ.